નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીરમરા, જય માતાજી. તો મિત્રો, રેસીપીની શરૂઆત કર્યા પહેલાં માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. તો જો તમે આજે આપણે બનાવી છે કઢી, સળગવાના શેગવાની કઢી બનાવી છે. તો મિત્રો, ગામડાની દેશી રીતે કઢી બનાવી છે. જો તમે આપણે પહેલાં સળગવો પાણીમાં ધોઈ નાખ્યો હતો અને કમ્પ્લીટલી કટિંગ કરવા, તો આપણે કમ્પ્લીટલી કટિંગ કરી દઈશું. તો મિત્રો, જો તમે કટિંગ કરવાનું સરગવું આપણે આ રીતના એકના બે ટુકડા કરવાના રહેશે અને કમ્પ્લીટ રીતના આટલો છોલવાનો રહેશે. તો તે ખાસ ધ્યાન રાખવું. ગામડાની દેશી રીતે અમે દેશી કઢી બનાવીએ છીએ સળગવાની. તો આપણે કમ્પ્લીટ રીતે પહેલાં સળગવાને કટિંગ કરી દઈશું અને આ રીતના બે ટુકડા જ કરવાના રહેશે. તો આપણે હવે કમ્પ્લીટલી કટિંગ કરી દીધા સળગવા. અને હવે લસણ સૂકું લસણ આપણે ફોલ્યું છે એ પણ ઝીણું કરીને એડ કરવાનું છે વઘારમાં. અને આપણે પારાખોણીમાં જો તમે મરી એટલે કે મરી લીધો છે અને મરી પણ ઝીણા કરવાના છે. પહેલાં આપણે પારાખોણીમાં મરી ઝીણા કરી દઈશું. ત્યારબાદ આપણે જે સૂકું લસણ ફોલ્યું હતું તે પણ ભેગું જ આપણે અંદર મિક્સ કરીને ઝીણું કરવાનું રહેશે. તો આપણે આ રીતના લસણ પણ ઝીણું કરી દઈશું પારાખોણીમાં, જુઓ મિત્રો. અને ત્યારબાદ આપણે વઘારમાં સૂકું લસણ અને મરીનો વઘાર કરવાનો છે. તો આપણે હવે જો એક તપેલી ગેસ ઉપર મૂકી દીધી છે અને આપણે હવે ગેસ ચાલુ કરી દીધો અને તપેલી મૂકી છે. હવે આપણે એમાં તેલ એડ કરીશું. તો મિત્રો, તમે જે પ્રમાણે ક્વોન્ટિટી લો એ પ્રમાણે તેલ એડ કરવાનું રહેશે. જો અમે તપેલીમાં 3 ચમચી તેલ એડ કર્યું છે. તેલ સાધારણ થોડું ગરમ થાય એટલે આપણે એમાં મરી અને લસણ જે ઝીણા કર્યા હતા તે એડ કરવાના રહેશે, જેથી કરીને વઘાર સારો હોય તો રેસીપી પણ સરસ બનશે આપણી. એટલે કે વઘાર સારી રીતે કરીએ તો કઢી પણ ટેસ્ટી બનશે. તો આપણે જો મરી અને લસણ જે ઝીણા કર્યા હતા તેનો વઘાર કરી દીધો છે. હવે ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરવાનું છે. તો આપણે હવામાં જીરું એડ કરીશું. અને કમ્પ્લીટલી આપણો વઘાર તૈયાર થઈ ગયો. ત્યારબાદ આગળની પ્રોસેસ તરફ વધવાનું છે. એટલે કે આપણે જે સળગવો કટિંગ કરીને મૂક્યો હતો, મિત્રો, આપણે આમાં હિંગ એડ કરી તાવડે મિક્સ કરીશું. હવે આપણે આમાં સરગવો કટિંગ કરીને મૂક્યો હતો તે એડ કરીશું તપેલીમાં. કમ્પ્લીટલી મિક્સ કરી દઈશું તાવડે. જો મિત્રો, સારી રીતે મિક્સ કરવાનું રહેશે. હવે આપણે એને ઢાંકી દઈશું 2 થી 2.5 મિનિટ માટે. તો આપણે ઢાંકી દીધું. હવે જો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું તો આપણે ફરીથી હલાવી દઈશું તાવડે. અને હવે આપણે આમાં મરચું એડ કરીશું પહેલાં. જો તમે જે તમારા પ્રમાણે તીખું રાખવું હોય તે પ્રમાણે મિરચું એડ કરીશું. પછી ધાણા જીરું એડ કરવાનું રહેશે.
તો આપણે 2 ચમચી ધાણા જીરું એડ કરી દીધું અને ત્યારબાદ આપણે હળદર એડ કરી. તો અડધી 2 ચમચી હળદર એડ કરી. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું હવે. અને હવે જો મિત્રો આપણે સારી રીતે મિક્સ કરવાનું રહેશે. તો આપણે કમ્પ્લીટલી મિક્સ કરી દઈશું અને ત્યારબાદ થોડુંક ઢાંકી દઈશું આપણે. જો મિત્રો આપણે હવે પાણી એડ કર્યું આમાં. તો મિત્રો તેલમાં આપણે સરગવો શેક્યો થોડી વાર અને હવે પાણીમાં તૈયાર કરીશું. આપણે એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે છાશ એડ કરી દીધી. જો ઘરની છાશ છે. તો મિત્રો આપણે ગામડાની દેશી રીતે કઢી બનાવવાની છે. તો આપણે પહેલાં છાશ લઈ લીધી છે. ત્યારબાદ આપણે એમાં છાશમાં સાદું બેસન એડ કરવાનું છે. તો આપણે સાદું બેસન જે આવે તે આપણે અંદર એડ કર્યું અને સારી રીતે છાશને બેસન જોડે સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે કમ્પ્લીટલી મિક્સ કરી હવે. તો મિત્રો આપણે જો તમે કમ્પ્લીટલી છાશમાં બેસન એડ કરીને કમ્પ્લીટલી મિક્સ કરી દીધું છે. તો આપણે હવે જે સળગવાનું જે આપણે જે તપેલીમાં છે એમાં આપણે જો તમે પાણી એડ કરી દીધું એટલે કમ્પ્લીટ મસાલા અને સળગવાનું કમ્પ્લીટલી મિક્સ થઈ ગઈ છે. અને આપણે હવે આમાં છાશ એડ કરવાની છે. જો તમે આપણે સળગવો કમ્પ્લીટલી હવે રેડી થઈ ગયું છે. સળગવાનું શેકો જો તમે કમ્પ્લીટલી તૈયાર થઈ ગયા છે. તો આપણે હવામાં છાશ એડ કરવાની રહેશે. તો આપણે છાશ એડ કરીશું. જો મિત્રો કેટલી સરસ રીતે આપણું સરગવાની શેકોની કઢી તૈયાર થાય છે. ગામડાની દેશી રીતે કેટલી સરસ દેખાય છે. જો તમે આપણે એના મિક્સ કરીશું સારી રીતે તાવેતા વડે. જો મોંમાં પાણી આવી જાય તેવી રીતે આપણી કઢી તૈયાર થાય છે. તો જો મિત્રો કેટલી સરસ કઢી દેખાય છે. આપણે ઢાંકી દઈશું. નોર્મલી તાપમાનમાં તૈયાર કરીશું. જો મિત્રો આપણી કઢી જો આપણે કમ્પ્લીટલી ખદાડવાની છે. ખદાડીશું એટલું જ સ્વાદિષ્ટ વધારે બનશે અને ખદાડવી જરૂરી છે મિત્રો. જુઓ તમે તો મિત્રો સરગવાની શેકવાની કઢી તમે રોટલી સાથે પણ ખાઈ શકો અને બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો. તમને જેમાં વધારે પસંદ આવે તેના સાથે તમે ખાઈ શકો. પરંતુ આજે આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાનું છે સરગવાની શેકોની કઢી. તો જુઓ મિત્રો આપણે પછી ઢાંકવાનું નથી કારણ કે આમાં ઉભરો આવે છે. જુઓ તમે ખદે વધારે એટલે. તો મિત્રો આ રીતના ખદાડીશું કમ્પ્લીટલી. જો કેટલી સરસ આપણી કઢી તૈયાર થાય છે. એટલી જ બેસ્ટ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ આપણી કઢી બનશે મિત્રો. તો આપણે આ રીતના અધૂરું ઢાંકવાનું છે, પૂરું ઢાંકવાનું નથી. જુઓ મિત્રો હવે આપણી કમ્પ્લીટલી કઢી હવે તૈયાર થવાની તૈયારી છે. કમ્પ્લીટલી ખદાડીશું જેથી છાશના બેસન આપણે જે એડ કરીને અંદર તપેલીમાં એડ કર્યું હતું તે પણ સારી રીતે તૈયાર થઈ જાય અને આપણી કઢી પણ સારી રીતે ઘટ્ટ બની જાય જેથી ખાવાની પણ બહુ મજા આવે. આપણે ગેસ બંધ કરી દીધો હવે અને આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તો નીચે ઉતારી દઈશું. જુઓ મિત્રો આપણી બેસ્ટ કઢી સરગવાના શેકોની કઢી તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે રોટલીની તૈયારી કરીશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે એના પર તવી મૂકી દઈશું જેથી કરીને ગરમ થઈ જાય. તો મિત્રો આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરવાનો છે. તો જુઓ મિત્રો કે આપણે ઘઉંનો લોટ પણ બાંધીને મૂક્યો છે. જુઓ તમે બેસ્ટ રીતે ઘઉંનો લોટ તૈયાર કર્યો છે બાંધીને. અને હવે આપણે રોટલી ઘડવાની છે. મિત્રો તમે પરોઠા સાથે ખાઓ તો પણ સરસ લાગે, ભાખરી સાથે ખાઓ તો પણ સરસ લાગે. તમને જેમાં પસંદ આવે તેમાં તમે ખાઈ શકો છો. તો જો આપણે હવે રોટલી ઘડવાની તૈયારી કરીએ ત્યાં સુધી તવી પણ આપણી ગરમ થઈ જશે. આપણે બાજુમાં કોરો લોટ લઈ લીધો ઘઉંનો, જેથી કરીને ઘડવામાં સારી રીતે રોટલી ઘડવામાં સહેલાઈ પડે. તો આપણે હવે રોટલી ઘડીએ. તો આપણે કોરો લોટ લગાવી દીધો અને હવે રોટલી ઘડવાની શરૂઆત કરી દીધી. જો મિત્રો હવે આપણે તવી પણ કમ્પ્લીટલી ગરમ થઈ ગઈ છે. તો આપણે હવે રોટલી ઘડી દીધી. હવે તવી પર એડ કરીએ જેથી કરીને કમ્પ્લીટલી આપણે બંને બાજુ શેકવાની રહેશે સારી રીતે. જો આપણે કમ્પ્લીટલી રોટલી પલટી દીધી, કારણ કે હવે બંને બાજુ કમ્પ્લીટ રીતે સારી રીતે શેકવાની રહેશે. તો મિત્રો આપણે જો બંને બાજુ કમ્પ્લીટલી રોટલી શેકીશું. મિત્રો કમ્પ્લીટલી રોટલી પણ બંને બાજુ શેકેલી હોય તો ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. તો આપણે હવે પલટી દીધી રોટલી. જો મિત્રો આપણી કમ્પ્લીટલી રોટલી હવે તૈયાર થઈ જવા આવી છે. જો કેટલી સરસ રીતે આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આપણી રોટલી હવે તૈયાર થઈ ગઈ. તો ગરમ ગરમ રોટલી અને ગરમ ગરમ કઢી સરગવાના શેકોની. જો મિત્રો આપણી રોટલી અને કઢી સરગવાના શેકોની કેટલી સરસ રીતે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. જો ગરમ ગરમ સ્વાદમાં પણ એટલી સ્વાદિષ્ટ બની છે આપણી કઢી. જો મિત્રો ગામડાની દેશી રીતે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિત્રો સરગવાનું શાક પણ સરસ, શરીર માટે સારું અને કઢી પણ સારી. તો આપણે ઘઉંની રોટલી સાથે ટેસ્ટ કરીશું. જુઓ તમે કેટલું સરસ બન્યું છે આપણું શાક, સરગવા શેકવાની કઢી. તો આપણો ટેસ્ટ કરવાનો. જો મિત્રો કેટલી સરસ રીતે તૈયાર થઈ છે. તમે પણ ગામડાની દેશી રીતે બનાવો ગરમ ગરમ રોટલી સાથે સરગવાની શેકોની કઢી. તો ખાવાની બેસ્ટમાંથી બેસ્ટ મજા આવે અને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ બને. એકવાર તમે જરૂર ટ્રાય કરજો ગામડાની દેશી રીતે. જો મિત્રો ગામડાની રેસીપી એકવાર ટ્રાય કરો, બેસ્ટમાંથી બેસ્ટ બનશે. જો તમે બહુ જ સ્વાદિષ્ટ ઘઉંની રોટલી સાથે આપણે ટેસ્ટ કરી જુઓ તમે.
મોંમાં પાણી આવી જાય તે રીતે. તો તમે બાજરાના રોટલા સાથે પણ ટેસ્ટ કરી શકો છો. ખાવાની બહુ જ મજા આવે.